નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતનો એક અવાજ જે તમામ ગુજરાત જ નહીં, ભારત જ નહીં, પરંતુ દેશ વિદેશમાં સાત સમુદ્ર પાર પણ અનેક દિલોમાં રાજ કરે છે એ ગુજરાતના કોઇલ કંટ્રી ગીતાબેન અમારી સાથે જોડાયા છે। વડોદરા શહેરના આજવા રોડ નજીક સમૃદ્ધિના પ્લોટના લોન્ચિંગ પ્રસંગે જ્યારે તેઓ આવ્યા હોય, પહેલા તો તેઓની સાથે વાતચીત કરીશું। મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું કહેવા માંગો છો? વડોદરા શહેરમાં આજે આવ્યા છો, વધાર્યા છો અને સમૃદ્ધિના આ પ્લોટિંગના લોન્ચિંગ સ્કીમમાં પણ જોડાયા છો। વડોદરા હંમેશા અમારા હૃદયની નજીક રહ્યું છે। લગભગ મહિનામાં 4 થી 5 વખત આવવાનું થતું હોય, એટલે ખૂબ વડોદરાના લોકો પ્રેમ આપી રહ્યા છે। અને આજે અમે લોકો આવ્યા છીએ સમૃદ્ધિ ગ્રુપના પ્લોટિંગના ગ્રાન્ડ ઓપનિંગમાં, તો મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે અને એમાં પણ આજે ડાયરો છે, એટલે ગ્રાન્ડ ઓપનિંગ સાથે ગરબાની ભવ્ય શરૂઆત એક ઓપનિંગની, તો ખૂબ મજા આવી લોકો સાથે મળી અને લોકો આપણા ગીતોને ખૂબ પ્રેમ આપે છે, આપણા પોતાના ગુજરાતી ગીતોને, સાથે આપણા સનાતનના જેટલા પણ ગીતો છે બધાને, તો ખૂબ મજા આવી। મેમ, સમૃદ્ધિની વાત કરીએ તો આખું જે ગ્રુપ છે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું વિશ્વસનીય ગ્રુપ છે, એ દર્શકોને, એ વ્યુઅર્સોને સાથે એમ્પ્લોયઝોને શું કયા પ્રકારનો સંદેશો આપવા માંગે? બિલકુલ, એમને મનગમતા, એમને સપનાનું જે વિચાર્યું હોય એવું, એમને જે બી ઘર જોતું હોય, યા તો રહેવા માટે, યા તો માણસ વિચારે કે ભાઈ મને આવું જોઈએ છે, તો બધું સમૃદ્ધિ ગ્રુપ હેઠળ બધું મળી શકે છે। એટલે ખૂબ વિશ્વાસપાત્ર એમના આ ગ્રુપના જેટલા પણ કાર્ય છે, તો લોકો માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। દેશની રાજ્યની જે પરંપરા છે વેશભૂષામાં આપ અત્યારે આવ્યા છો, એ અંતર્ગત લોકો, આજની યંગ જનરેશનને કયા પ્રકારનો સંદેશો આપો છે કે આપણી જે વેશભૂષા છે, આપણું જે પહેરવેશ છે જાળવી રાખ્યું છે અને આજનું યુવા વર્ગ પણ તે અંતર્ગત જાળવી રાખ્યું? અત્યારે કેવું છે, આપણા યુગમાં બધાને મનપસંદ જે બી મજા આવે પહેરી લો। ભગવાને જીવન આપ્યું છે, તો જે મજા આવે પહેરી શકો છો। મને ગમે છે તો હું પહેરું છું, મને ક્યારેક વેસ્ટર્ન ગમે છે તો વેસ્ટર્ન પહેરું છું। એટલે લોકો બધા ખૂબ સમજદાર છે, બધાને જે મન ફાવે એમ કરી શકે છે, આપણે કોઈને કંઈ કહી શકીએ એવું નથી। થેન્ક યુ। સમૃદ્ધિના પ્લોટના લોન્ચિંગ વેળાએ જ્યારે ગીતાબેન મહેમાન બન્યા હોય, તેઓ પણ ઉપસ્થિત થયા છે। ત્યાંના જે એમ્પ્લોય છે, એટલે કે જે તમામ જે લોકો છે જે અહીંયા ખરીદી રહ્યા છે, પોતાનું સ્વપ્નનું ઘર સજાવી રહ્યા છે, ગુજરાતનો નકશો બદલાઈ રહ્યો છે, અલગ અલગ જગ્યા પર મોટા મોટા બિલ્ડિંગ્સ ઉભા થઈ રહ્યા છે, પરંતુ વિશ્વસનીયતાવાળું આ એક ગ્રુપ કહેવાય રિયલ એસ્ટેટનું, એ સમૃદ્ધિનું ગ્રુપ છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપને એક રિક્વેસ્ટ કરી રહ્યું છે કે આવો, આપ પણ આપણા સ્વપ્નનું ઘર સજાવવા માટે અહીંયા એકવાર એક વિઝિટ કરો અને સાથે જ આપણા સ્વપ્નનું ઘર સજાવવાનો એક નમ્ર પ્રયાસના પણ કરો। અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું। મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો। કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ।